નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડામાં વરસાદ વરસતા માતરના મહેલજ ગામમાં વીજળીનો કરંટ લાગતા 3 વ્યક્તિઓના મોત નીપજ્યા। ખેડામાં વરસાદ વરસ્યો હતો, જેમાં વીજળીનો કરંટ લાગતા 3ના મોત નીપજ્યા। માતરના મહેલજ ગામમાં કરંટ લાગતા 3 વ્યક્તિઓના મોત નીપજ્યા। માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું। દુકાનનું શટર ખોલવા જતા 4 વ્યક્તિને કરંટ લાગ્યો હતો। કરંટ લાગ્યા બાદ સારવાર અર્થે ખેડાની ચરોતર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 3 વ્યક્તિને મૃત જાહેર કર્યા, જેમાંથી એક વ્યક્તિને સારવાર મળતા જીવ બચ્યો હતો। યાસ્મીન પઠાણ, અવેશ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓનું મોત નીપજ્યું। માતર પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી। રિપોર્ટર ઇરફાન મલેક, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, મહુદા, ખેડા। આંબલું છે, ઘરની બાજુમાં જ અડીને જ છે। એ ઘરમાં દુકાન પણ આવેલી છે, પાછળની સાઈડમાં દુકાન આવેલી છે અને એ દુકાનના શટલની સાથે શોર્ટ આવતા આ લોકો ચાલુ વરસાદનું ટમટમ પડતા હતા અને શોર્ટ આવી ગયું। શોર્ટ આવ્યું એટલે તરત 3 જણા હતા ત્યાં આગળ અને બીજા એક પણ હતી બેન, એ દીકરી પણ ત્યાં આવી ગઈ। એટલે બૂમાબૂમ પડતા 3 ત્યાં આગળ શોર્ટ થઈ ગયા। એક દીકરીને દવાખાનામાં લઈ ગયા। અત્યારે આ ઘટનામાં કેટલા જણા દુઃખદ નથી? આ ઘટનામાં 3 જ દુઃખદ ઘટના થઈ છે। 3માં મૃતક કોણ કોણ છે? ઉંમર કે મહિલા કે પુરુષ? એક મહિલા છે યાસ્મીન બાનુ અને બીજો એક દીકરો છે, એ જે 18 વર્ષનો છે, આશરે 17 થી 18 વર્ષનો છે। એનું નામ આયેશ ખાન છે અને બીજો એક દીકરો નાનો છે, એ લગભગ 13 વર્ષનો છે। એનું નામ સાહિલ છે। પ્રાથમિક સારવારમાં ત્યાં આગળ અત્યારે દવાખાના પેલી દીકરીને જે લાગ્યું છે એ દીકરીને દવાખાનામાં લઈ ગયા છે। બાકીના અહીં આગળ ડેડ બોડી અમે લાવ્યા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।